નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 12 અકાઉન્ટમાં આવતીકાલના લેક્ચરમાં મેનેજરનું કમિશન કઈ રીતના ગણવું એ અંગેના વિશેષ દાખલાઓ જોયા હતા. એની પહેલા આપણે બે નિયમો જોયા હતા. એ બે નિયમો ક્યાં હતા? તો કે મેનેજરનું કમિશન બાદ કર્યા પહેલાનું જો આપણને કમિશન ગણવાનું કહે તો આપણા નિયમ પ્રમાણે એ સૂત્ર ક્યું લાગુ પડે? તો કે જે તે પેઢીનો નફો હોય એ પેઢીનો નફો એને ગુણ્યા કમિશન અને એના છેદમાં 100 કરી અને આપણે કમિશન ગોતતા હતા. એના પછી જો તમને દાખલામાં એવું કીધેલું હોય કે મેનેજરનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના જે તે ટકાવારી આપેલી હોય કમિશનની, તો આ ટકાવારીના આધારે કમિશનની ગણતરી કરો, તો એનું સૂત્ર શું હતું? એટલે કે પેઢીનો નફો એને ગુણ્યા કમિશનના ટકા એના છેદમાં 100 પ્લસ જે તે ટકાવારી હોય એ આપણે દાખલામાં રકમમાં મૂકીને આપણે દાખલો ગણતા હતા. તો અત્યાર સુધીના આપણે દાખલા એવા જોયા હતા કે જેમાં આપણને પેઢીનો નફો આપેલો હોય અને આપણે જે તે ભાગીદારો અથવા મેનેજરનું કમિશન આપણે ગોતતા હતા. પરંતુ આજે આપણે જે દાખલો કરવાના છીએ એમાં આપણને કમિશન આપેલું છે અને આ કમિશન ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એ કેવી રીતના કરવો? તો કે આવો જોઈએ રકમમાં શું કહેવા માંગે છે. તો કે જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને ખાસ એ મેનેજર શબ્દ આપેલો છે, કોઈ ભાગીદારનું નામ નથી આપેલું. આપણે આગળ જે દાખલા જોયા હતા એમાં કોઈ ભાગીદારનું આપણને કમિશનની વાત કરવામાં આવી હતી, પરંતુ આમાંથી આ ત્રણ ભાગીદારો છે એ કંપની ચલાવે છે અથવા તો પેઢી જે ચલાવે છે એના મેનેજરને આપવાની અહીંયા વાત કરી છે કમિશન. એટલે કે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન તો મળી ગયું, 6600 રૂપિયા. તો ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. તો આ નફાની વહેંચણી કરવી કેવી રીતે? તો કે કમિશન આપણને આપેલું છે કેટલા રૂપિયા? તો કે 6600 રૂપિયા. કમિશન આપણને 6600 રૂપિયા તો આપેલું છે. તો પછી હવે આપણે ગણિતના નિયમ પ્રમાણે આપણે નફો જો આપણે ધારવો પડે કે કમિશન કેટલી ટકાવારી છે? તો કે 10. જો કમિશન 10% લેખે મળતું હોય તો વહેંચણી પાત્ર નફો એ 100 રૂપિયા હોય તો કમિશન 6600 રૂપિયા મળે તો વહેંચણી પાત્ર નફો કેટલો થાય? તો એ રીતના આપણે ત્રિરાશિ માંડીને ગણિતના નિયમ પ્રમાણે ત્રિરાશિ માંડીને આપણે વહેંચણી પાત્ર જે નફો છે એ આપણે શોધવો પડે. તો 6600 એને ગુણ્યા 100 એના છેદમાં 10 કરો એટલે તમને વહેંચણી પાત્ર નફો મળે. કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરો. અહીંયા એક બિંદુ ઉડાડી દો. 6600 એને ગુણ્યા 10 કરો એટલે 66000 રૂપિયા એ આપણને વહેંચણી પાત્ર નફો મળે. તો હવે આપણે પેઢીનો વહેંચણી પાત્ર નફો આપણને મળી ગયો. તો એના પછી રકમમાં શું કીધું છે કે તો ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. તો નફાની વહેંચણી કોના આધારે થાય? તો કે વહેંચણી પાત્ર જે નફો હોય એમાં જે તે ભાગીદારનો ભાગ હોય નફા નુકસાનમાં એ ભાગની ગણતરી કરી અને આપણે નફો જે તે ભાગીદારને કેટલો મળે છે એ આપણે શોધવો પડે.
તો પછી વહેંચણી પાત્ર આપણે નફો મળી ગયો. તો હવે આપણે જયેશ, સુરેશ અને પંકજ નફામાં કેટલો ભાગ મળે છે એની ગણતરી કરીએ. તો આપણું સૂત્ર શું છે? તો કે વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ. તો આપણો વહેંચણી પાત્ર નફો કેટલો છે? તો કે 66,000 રૂપિયા. નફા નુકસાનનું પ્રમાણ જયેશનું કેટલું થાય? તો કે 6/, તો પછી આ આપણે જે પ્રમાણ આપેલું છે એનો બધાનો સરવાળો કરીએ એટલે 6, 7, 8, 9, 10 ને 11, એટલે કે 6/, આપણે 11 કરીએ અને વહેંચણી પાત્ર નફા એટલે આપણે જયેશનો જે ભાગ શોધવાનો છે એની ગણતરી કરીએ તો આપણને જયેશનો કેટલો ભાગ મળશે એ આપણને મળે. તો કેલ્ક્યુલેટરની મદદથી તમે 66,000 એને ગુણ્યા 6 એને ભાગ્યા 11 કરશો એટલે 36,000 રૂપિયા જે છે એ જયેશને નફો મળશે. ખાસ યાદ રાખજો કે નફો જે આપણે વહેંચવાનો છે એ વહેંચણી પાત્ર નફો જો આપણને આપેલો હોય એના ઉપરથી જ આપણે બધા ભાગીદારોને આપણે નફામાં ભાગ આપી શકીશું. તો આપણે આગળના દાખલામાં કેવી રીતના આપણે વહેંચણી પાત્ર નફો ફાઇન્ડ આઉટ કરતા હતા? તો કે જે પેઢીનો નફો આપેલો હોય તો એ પેઢીના નફામાંથી આપણે મેનેજરનું અથવા જે તે ભાગીદારનું કમિશન બાદ કરી અને આપણે વહેંચણી પાત્ર નફો એ શોધતા હતા. પરંતુ આયા તો આપણને ડાયરેક્ટ જ્યારે કમિશન આપેલું હોય જે તે ભાગીદાર અથવા મેનેજરનું, તો કમિશન આપેલું હોય એના ઉપરથી ડાયરેક્ટ તમારે વહેંચણી પાત્ર નફો જ ફાઇન્ડ આઉટ કરવાનો રહે. તો એના પછી હવે આપણે જોઈએ તો સુરેશ જે છે એનો વહેંચણી પાત્ર નફો કેટલો છે? તો કે 66,000 એને ગુણ્યા 2/11 કરો કેલ્ક્યુલેટરની મદદથી એટલે તમને જવાબ મળે સુરેશનો 12,000 રૂપિયા. તો સુરેશને 12,000 રૂપિયા નફો મળશે. એવી જ રીતના પંકજની આપણે ગણતરી કરીએ તો 66,000 એને ગુણ્યા પંકજનો ભાગ કેટલો છે? તો કે 3/11. આવી રીતના તમે ગણતરી કરો કેલ્ક્યુલેટરની મદદથી એટલે 18,000 રૂપિયા એ પંકજને નફામાં ભાગ મળે. તો આવી રીતના આ આપણો દાખલો ગણી એટલે આપણે સંપૂર્ણ 3 માર્ક રોકડા મળે. તો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ જો તમને રકમમાં એક કોઈ મેનેજરનું કમિશન આપી દીધેલું હોય તો કમિશનના આધારે આપણે ત્રિરાશિ માંડીને ત્યારે આપણે કમિશન જે તે ટકાવારી હોય અહીંયા 10% છે તો આપણે અહીંયા કમિશન 10 લીધા. જો અહીંયા કમિશન 8 હોય તો આપણે કમિશન 8 ધારી અને વહેંચણી પાત્ર નફો હંમેશા 100 ધારો. તો 8 હોય તો અહીંયા 8 ની સામે 100, 12 હોય તો 12 ની સામે 100, 15 હોય તો 15 ની સામે 100. એટલે કમિશન જે તે આપેલું હોય એ કમિશન નથી અને આપણે ત્રિરાશિ માંડીએ તો આપણને વહેંચણી પાત્ર નફો મળે. આ વહેંચણી પાત્ર નફાને આપણે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવશે, નહીં કે મૂડીના પ્રમાણમાં. ઘણીવાર વિદ્યાર્થીઓ ઉતાવળને કારણે અહીં મૂડીનું પ્રમાણ આપેલું હોય તો મૂડીના પ્રમાણમાં એ નફાનો ભાગ વેચી અને જે તે ભાગીદારોને કેટલો નફો મળશે એ શોધતા હોય છે. પરંતુ ખાસ આપણે રકમમાં જોવાનું છે, રકમ ઉપર ફોકસ કરી અને દાખલો ગણવાનો છે કે જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો જે તે નફા નુકસાનના પ્રમાણમાં આપણે આ ભાગીદારોને નફામાં કેટલો ભાગ મળશે એ આપણે ગોતવાનું રહે. એટલે જો મૂડીનું પ્રમાણ આપેલું હોય તો સરખે ભાગે જયેશ, સુરેશ અને પંકજ અથવા તો જે તે ભાગીદારો છે એને આપણે નફામાં ભાગ આપવો
પડે. તો આ આપણી આખી ગણતરી થઈ એ કમિશન આપેલું હોય તો એના પછી આપણે જોઈએ કે જો તમને રકમમાં જે કોઈ ભાગીદારનો ભાગ આપેલો હોય તો એની ગણતરી કેવી રીતના કરવી. આપણે આગળના દાખલામાં જોયું કે તમને કમિશન ડાયરેક્ટ આપી દીધેલું છે, તો કમિશનને આધારે આપણે વહેંચણી પાત્ર નફો ફાઇન્ડ આઉટ કરી અને વહેંચણી પાત્ર નફાના આધારે એ આપણે જે તે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં આપણે ભાગીદારોને નફો વહેંચતા હતા. પરંતુ આ રકમમાં આપણને જે તે ભાગીદાર છે એનો નફો આપી દીધેલો છે ડાયરેક્ટ. તો જો ડાયરેક્ટ નફો આપી દીધેલો હોય તો આપણે વહેંચણી પાત્ર નફો જે છે એ શોધવો પડે. તો આ નફા ઉપરથી આપણને વહેંચણી પાત્ર નફાની ગણતરી કેવી રીતના કરવી એ આજે આપણે જોવાના છે. તો પહેલા તો રકમ જોઈએ કે રકમ શું કહેવા માંગે છે. તો કે શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીનું આપણને કીધું છે વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. જો સુરભીને 7,000 નફો મળે છે તો મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો અને મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી આપણને કીધું છે એટલે આપણું સૂત્ર પહેલા તો શું લાગવું પડશે કે આપણે ડાયરેક્ટ પહેલા મનમાં ગણતરી કરી લઈએ કે આપણે દાખલાની ગણતરી કેમ કરવી. તો કે આપણું જે સૂત્ર છે એ નિયમ નંબર 1 પ્રમાણે લાગુ પડશે. શું હતું સૂત્ર? તો કે નફો એને ગુણ્યા કમિશનના ટકા એના છેદમાં 100. તો જો હવે આપણે દાખલાની આગળ ગણતરી કેવી રીતના કરવી. તો કે સુરભીનો નફો આપણને મળેલો છે કેટલો છે તો કે 7,000 રૂપિયા. તો પછી આપણે નફો મળેલો હોય જે તે ભાગીદારનો એના ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડે. તો કે હા, તો આપણે ભાગીદારોને કેટલો નફો મળે છે એનું સૂત્ર શું હતું. તો કે જે તે ભાગીદાર હોય એનો નફો મેળવવા માટે આપણે વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા ભાગીદારનો નફામાં કેટલો ભાગ છે એની આપણે ગણતરી કરતા હતા. પરંતુ અહીંયા આપણને વહેંચણી પાત્ર નફો જે છે એ આપેલો નથી, એટલે કે વહેંચણી પાત્ર નફો આપણે શોધવાનો છે. તો નફો આપેલો છે તો કે કોનો? તો કે 7,000 રૂપિયા સુરભીનો નફો આપેલો છે. તો સુરભીના નફા ઉપરથી આપણે આ સૂત્રની મદદથી આપણે વહેંચણી પાત્ર નફાની ગણતરી કરશું. તો સુરભીનો નફો કેટલો છે તો કે 7,000 રૂપિયા. વહેંચણી પાત્ર નફો આપણે શોધવાનો છે. સુરભીનો નફામાં ભાગ કેટલો છે તો કે 7/21. કેવી રીતના આવ્યો તો કે જે આપણને નફા નુકસાન નું ભાગ આપેલો છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે, એ ત્રણેયનો સરવાળો કરો એટલે જે તે રકમ આવે એટલે કે 5, 7 અને 9 નો સરવાળો કરો એટલે 21 આવે. એટલે કે 21 અને 7 જે છે આપણને સુરભીનો ભાગ આપેલો છે એટલે 7/21. તો આ ત્રિરાશિ પ્રમાણે આપણે જોઈએ તો 7,000. હવે ગણિતના નિયમ પ્રમાણે જ્યારે આપણે 7/21 છે એને આપણે આ બાજુ લઈ જાય એટલે કે 7,000 બાજુ, ત્યારે અંશ છે એ છેદમાં વયો જાય અને છેદ જે છે એ અંશમાં વયો જાય. એટલે કે 7,000 એને ગુણ્યા 21/7 બરાબર વહેંચણી પાત્ર નફો મળે. તો વહેંચણી પાત્ર નફો હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી 7,000 એને ગુણ્યા 21/7 કરશું એટલે આપણને વહેંચણી પાત્ર નફો છે એ રૂપિયા 21,000 એ વહેંચણી પાત્ર નફો મળે. તો ખૂબ જ સિમ્પલ છે. જ્યારે તમને જો કોઈ ભાગીદારનો નફો આપેલો હોય તો એના ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડે. તો આપણને નફો આપેલો છે તો આપણે નફો
નફાની ગણતરી કરતા હોય તો કેવી રીતના કરતા? તો કે જે તે ભાગીદાર છે આપણને એનો નફો આપેલો છે, તો વહેંચણી પાત્ર નફો એને કોઈના ભાગીદારના નફામાં ભાગ કરીએ એટલે જે તે ભાગીદારને કેટલો ભાગ મળશે એ આપણે ગણતરી કરતા હતા. તો સેમ એ જ સૂત્રની મદદથી આપણે સુરભીનો નફો આપણને આપેલો છે, તો કેટલા રૂપિયા છે? 7000. તો એના ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો છે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો કે હા, તો સૂત્રમાં આપણે આ બધી રકમ મૂકીએ તો એના ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો જે છે એ આપણને વહેંચણી પાત્ર નફો મળે. તો આ આપણને વહેંચણી પાત્ર નફો મળી ગયો. પછી બીજું શું કીધું છે કે મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. તો મેનેજરના કમિશનના પહેલાની નફાની ગણતરી કરવી હોય તો એના માટે પહેલા તો આપણે સંકેત જે છે એનું મેનેજરનું કમિશન ગોતવું પડશે. એટલે જેમ મેં તમને આગળના દાખલામાં કીધું હોય કે જો આપણને વહેંચણી પાત્ર નફો મળી ગયો હોય તો આપણું સૂત્ર નંબર 1 પ્રમાણે લાગુ પડશે. એટલે કે સંકેતનું મેનેજર સંકેતનું કમિશન, તો વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા મેનેજર સંકેતનું આપણે ગણતરી કરવી છે કમિશનની, તો વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. 100 કેમ માત્ર આવ્યા? તો કે આપણને વહેંચણી પાત્ર નફો છે એ મળી ગયો છે. તો વહેંચણી પાત્ર જ્યારે નફો મળી ગયો હોય ત્યારે સૂત્ર કમિશનના છેદમાં 100 લાગુ પડે. પરંતુ જો આખી પેઢીનો નફો આપેલો હોય એમાં હવાલાઓ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, કમિશન એ બધુંય સમાયેલ હોય તો આપણે વહેંચણી પાત્ર નફા એટલે કે કમિશનની ગણતરી જે છે એ કેવી રીતના થાય? તો કે વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા કમિશન એને છેદમાં 100 પ્લસ જે તે ટકાવારી હોય એ આપણે કરતા હતા. તો હવે આપણે વહેંચણી પાત્ર નફો તો આપેલો છે, કેટલો છે? તો કે 21000 રૂપિયા. કમિશન કેટલું છે સંકેતનું? તો કે 10% આપણે રકમમાં આપેલું છે. તો કમિશન 10 એને ગુણ્યા 100 એટલે છેદ ઉડાડી દેવાના. એટલે કેટલા રૂપિયા વધે? 2100 રૂપિયા. મેનેજર સંકેતનું કમિશન થયું. તો આ આપણને કમિશન મળી ગયું. તો હવે કમિશનના આધારે આપણે નફાની ગણતરી કરી શકીએ. તો કે હા, છેલ્લે આપણે આગળના દાખલાઓમાં જોયું હતું કે નફાની જે ગણતરી કરતા હતા એમાં આપણને વહેંચણી પાત્ર નફો જે છે એમાંથી આપણે કમિશન છે એ માઈનસ કરતા હતા. કારણ તો કે એમાં બધા હવાલાઓ સમાઈ ગયેલા હોય તો આપણને જે તે નફો જે છે એ કમિશન બાદ કર્યા પહેલાનો નફો મળે. તો હવે આપણે ગણતરી કેવી રીતના કરવી નફાની? એટલે નફાની ગણતરી કરવા માટે આપણને વહેંચણી પાત્ર નફો કેટલો છે? તો કે 21000 રૂપિયા. અને એમાંથી આપણે હવે કમિશન છે એ આપણે પ્લસ કરવું પડશે. કમિશન આપણે પ્લસ કરવું પડશે તો આપણને કમિશનનો પહેલાનો નફો મળે. કમિશન પહેલાનો નફો. વહેંચણી પાત્ર નફો કેટલો છે? તો કે 21000. કમિશન કેટલું છે? તો કે 2100. તો હવે તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરો તો 23100 રૂપિયા એ આપણને કમિશન પહેલાનો નફો મળે. તો જ્યારે પણ આપણે કમિશન પહેલાનો નફો આપણે શોધવો હોય તો વહેંચણી પાત્ર નફો પ્લસ કમિશન કરવામાં આવે છે. પરંતુ આગળના દાખલાઓમાં આપણે વહેંચણી પાત્ર નફો એમાંથી કમિશન બાદ કરતા હતા. કારણ તો કે ત્યાં આપણે કમિશન પછીનો કમિશન બાદ કર્યા પછીનો નફો શોધતા હતા તો આપણે એમાં માઈનસ કરતા હતા. પરંતુ હવે આપણે જો કમિશનના પહેલાના નફાની ગણતરી કરવી હોય
તો આપણે કમિશન છે પ્લસ કરવું પડે તો આપણને પહેલાનો નફો મળે, કમિશન પહેલાનો. કારણ કે આ જે નફો હોય એમાં આવા બધા જ વ્યવહારો ને અસર આપેલી હોય, હવાલાઓની અસર આપેલી હોય. કેવી તો કે મૂડી પર વ્યાજ હોય, મૂડી હોય, ઉપાડ હોય, કમિશન હોય. તો એ બધી આપણે પ્લસ કરીએ તો આપણને કમિશન પહેલાનો નફો મળે અને માઈનસ કરીએ તો કમિશન બાદ કર્યા પછીનો આપણને નફો મળે. એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો આપણે કેટલો થાય તો કે 23,100. ખાસ ફરીથી એકવાર રિવિઝન કરીએ દાખલાનું કે જો તમને દાખલામાં જે તે ભાગીદારનો ભાગ આપેલો હોય તો આ જે તે ભાગીદારના ભાગ ઉપરથી આપણે પહેલા વહેંચણી પાત્ર નફાની ગણતરી કરીશું. વહેંચણી પાત્ર નફાની ગણતરી કેમ થાય કે જે ભાગીદારનો ભાગ આપેલો હોય એ ભાગને લખી અને જે તે ભાગીદારનો જે નફામાં ભાગ આપેલો હોય 7/21 તો એ પ્રમાણે આપણે સૂત્રની મદદથી આપણે વહેંચણી પાત્ર નફો ફાઇન્ડ આઉટ કરશું. એના પછી આપણે સંકેત મેનેજર છે તો મેનેજરનું કમિશન કેવી રીતના ગણવું તો ખાસ યાદ રાખજો જ્યારે વહેંચણી પાત્ર નફો મળી જાય ત્યારે સૂત્ર કમિશનના છેદમાં 100 લાગશે. તો મેનેજર સંકેતનું કમિશન એટલે એનું સૂત્ર શું છે તો કે વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. તો વહેંચણી પાત્ર નફો આપણને કેટલો છે તો કે 21,000 એટલે કે 21,000 એને ગુણ્યા 10 ના છેદમાં 100 કરો એટલે આપણને મેનેજર સંકેતનું કમિશન મળી ગયું. પણ હવે આપણને શું કીધું છે કે મેનેજર સંકેતના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. પણ કમિશન જે છે એનું આપણે પહેલો જે નફો હતો એની ગણતરી કરવાની છે. તો કમિશન મળી ગયું તો હવે આપણે આ કમિશન એડ કરવું પડશે. જો તમને એમ કીધું હોય કે મેનેજરના કમિશન પછીના નફાની ગણતરી કરો તો તમારે વહેંચણી પાત્ર નફામાંથી કમિશન બાદ કરવાનું થાય. અને પહેલાનું કીધું હોય તો એમાં કમિશન એડ થયેલું હોય તો કે હા તો કે એ પહેલાનો નફો શોધવા માટે આપણે કમિશન પ્લસ કરી અને આપણે કમિશન પહેલાનો નફો શોધી શકીએ. તો આ રીતના આખી ગણતરી કરો તો તમને પૂરેપૂરા 3 માર્ક રોકડા મળે. તો આ સાથે આપણે મેનેજરના દાખલા એટલે કે મેનેજરના કમિશન કઈ રીતના આપવું એના દાખલાઓની આપણે વિસ્તૃતમાં પણ ઘણી બધી સમજૂતી મેળવી છે. તો હવે આપણો કાલથી આપણે નવો આપણો ટોપિક શરૂ કરવાના છે. તો એના વિશે આપણે કાલે વિશેષમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.